સ્ટ્રગલિંગ એક્ટ્રેસ કૃતિકા ચૌધરીની 3-4 દિવસ પહેલા તેમના મુંબઈના ફ્લેટમાં કેટલાક અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખી છે। તેમનો ફ્લેટ બહારથી બંધ હતો। કૃતિકાનો ફ્લેટ મુંબઈના અંધેરી વેસ્ટ વિસ્તારમાં છે। 3 થી 4 દિવસ પહેલા હત્યા થઈ હોવાથી મૃતદેહ કોહવાઈ ગયો છે અને રૂમમાં એસી પણ ચાલુ હતું। મૃતદેહની વાસ બહાર ન આવે તે માટે એસી ચાલુ રાખવામાં આવ્યું હતું। પાડોશીઓને વાસ આવતા તેમણે પોલીસને ફોન કર્યો। જ્યારે પોલીસે દરવાજો ખોલ્યો તો અભિનેત્રીનો મૃતદેહ મળી આવ્યો। મહત્વનું છે, અભિનેત્રી કૃતિકાનો મૃતદેહ તેમના ફ્લેટમાંથી જ મળી આવ્યો છે। 3 થી 4 દિવસ પહેલા તેની હત્યા થઈ હોવાનું હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। પાડોશીઓને જ્યારે મૃતદેહની દુર્ગંધ આવતા તેમણે પોલીસને જાણ કરી હતી અને પોલીસે જ્યારે દરવાજો તોડ્યો તો કૃતિકાનો મૃતદેહ પડ્યો હતો। આ સાથે જ તેમના ઘરમાં એસી પણ ચાલુ હતું, જેના કારણે મૃતદેહની દુર્ગંધ બહાર સુધી ન ફેલાય। 3 થી 4 દિવસ પહેલા તેનું મર્ડર થયું હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, કારણ કે તેમની લાશ કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવી છે। પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। કોના દ્વારા શા માટે કૃતિકાનું મર્ડર કરવામાં આવ્યું।